પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા આવાસના મકાનોની મુલાકાત લેવામાં આવી હતી અને આ વિસ્તારની સમસ્યા જાણવા પ્રયાસ કરાયો હતો તેમજ આ પ્રશ્નોના નિરાકરણની માંગ પણ કરી હતી। પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલા આવાસના મકાનોમાં અનેક અસુવિધાઓ જોવા મળે છે। ખાસ કરીને મોટા ભાગના બિલ્ડિંગો જર્જરિત હોવાથી લોકો અસહ્ય મુશ્કેલી વેઠી રહ્યા છે। ત્યારે પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને અહીંની સાફ સફાઈ તેમજ સ્ટ્રીટ લાઇટ અને રોડ રસ્તા સહિતની સુવિધાઓ અંગે ચકાસણી કરી હતી। આજ રોજ બોખીરા મુકામે જે પીએમ આવાસની જે યોજના તળે જે ગરીબ લાભાર્થીને જે આવાસ યોજનાનો જે લાભ આપવામાં આવેલ હોય જેની આજ મુલાકાત લેતા અમને એવું જાણવા મળેલ છે કે જે અહીંયા જે માણસો રહે છે એના કરતાં તો ખેડૂતના જે ગૌશાળા હોય અથવા તો ખેડૂતનો જે પોતાનો તબેલો હોય એની પણ કંઈક સારી સુવિધા હોય, એને પણ રહેવા માટે એની સાફ સફાઈ, એને પાણીની સુવિધા, એને લાઇટની સુવિધા બધું આપવામાં આવે। તમે અહીંયા જો આ બધા માણસો રહે છે, ગરીબ માણસ અને પૈસાદાર માણસ બેની જિંદગી તો સરખી જ હોય છે, પણ આ તાનાશાહી સરકારની અંદર જ્યારે ગરીબના જિંદગીની કોઈ કિંમત જ નથી। આવી હાલત છે, એકે આવાસ રહેવા લાયક નથી, જેથી કરીને આજે અમે નગરપાલિકાને સૂચના આપીએ છીએ કે ભાઈ તાત્કાલિક ધોરણે અહીંયા જે કંઈ કરવાનું થતું હોય એ કરો, નહીંતર પછી આ મકાનોની અંદર કંઈ જાનહાનિ થાય એની જવાબદારી કેની છે? ગરીબની જિંદગીનો કોઈ કિંમત જ નથી। આવું વર્તન ચાલે એમ અમે જોયું છે કે અહીંયા સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી, લાઇટો નાખેલી છે પણ લાઇટો સંદતર બંધ છે, ક્યારે ચાલુ થયું હોય સ્થાનિક માણસોને અમે પૂછતા એ પણ એમ કહે છે કે ભાઈ લાઇટો છે પણ અહીંયા લાઇટો છે નહીં। અહીંયા સાંજના 7 વાગ્યા પછી કોઈ પણ બેન દીકરી કે કોઈ પણ કામદાર માણસને અહીંયા આવવું હોય તો વિચાર કરવો પડે એમ છે। ચારે બાજુ બાવરના જંગલ છે, અહીંયા પ્લેગ્રાઉન્ડ સામે આપેલું છે, તમે જોઈ શકો છો કે તેમાં બાળકોને રમવા અને વૃદ્ધ અને સિનિયર સિટીઝનને બેસવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ, તે પણ એક જંગલના સ્વરૂપમાં ફેરવાઈ ગયેલ છે। અને અમે જ્યાં ઊભા છે એ આંગણવાડીનો બ્લોક છે, એટલે હું તો જિલ્લા પંચાયતમાં જે કે આંગણવાડી વિભાગમાં જે કોઈ અધિકારી આવતા હોય એને અમે સૂચના આપીએ ભાઈ તાબડતોબ અહીંયા બારીના કાચને આ બિલ્ડિંગ ખંડેર હાલતમાં હોય, તાત્કાલિક આ આંગણવાડી ચાલુ કરી અને જે નાના મધ્યમ વર્ગ અને મજૂર માણસોને બાળકોને આંગણવાડીનો લાભ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ। આવનારા દિવસોમાં આ પ્રશ્નનો ઉકેલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે નગરપાલિકાને ઘેરો ઘાલી અને તાળાબંધીનો કાર્યક્રમ અમે આપશું। આવનારા સમયમાં જો મહાનગરપાલિકા અહીંના પ્રશ્નો હલ નહીં કરે તો જિલ્લા કોંગ્રેસ દ્વારા મોટું આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાય છે। આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ મારુ અને શહેર કોંગ્રેસ પ્રમુખ રાજવીરભાઈ બાપોદરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।